જ્યારે પૃથ્વી ધ્રુજે છે ત્યારે મગજમાં શું આવે છે? વિનાશ, ખરું ને? પણ પૃથ્વીના ઊંડાણમાં એ જ ધ્રુજારી કંઈક અલગ જ કરી રહી હોય છે. આજે આપણે સોનાની વાત કરીશું, પણ એવી રીતે જે કદાચ પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય. એક એવી હકીકત જે આ ચમકતી ધાતુને જોવાની આખી રીત જ બદલી નાખશે. તો ચાલો જાણીએ સોનાના આ ઇલેક્ટ્રિક રહસ્ય વિશે. આટલા મોટા, વિશાળ સોનાના ટુકડા આખરે આવે છે ક્યાંથી? જમીનમાંથી ખોદીને કાઢીએ છીએ એ તો બરાબર, પણ એ બને છે કેવી રીતે? આ સવાલ ખબર છે દાયકાઓથી વૈજ્ઞાનિકોના મગજમાં ઘૂમતો હતો. પણ હવે નેચર જીઓસાયન્સ નામના એક જર્નલમાં છપાયેલા રિપોર્ટે આ આખા રહસ્ય પરથી પડદો ઉઠાવી દીધો છે. તો આ સોનેરી કોયડાને ઉકેલવા માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું? એમણે ડિટેક્ટિવની જેમ કામ શરૂ કર્યું. જ્યાં જ્યાં સોનું મળતું હતું એ બધી જગ્યાએ એક કોમન વસ્તુ શોધવાની કોશિશ કરી. અને ખબર છે, એમની એક એવી કડી મળી જે દરેક જગ્યાએ દરેક સોનાના ભંડારમાં હાજર હતી. અને એ કડી હતી એક પથ્થર. નામ છે એનું ક્વાર્ટઝ. હા, ક્વાર્ટઝ. દરેક મોટી સોનાની ખાણમાં આ પથ્થર અચૂક જોવા મળ્યો. પણ સવાલ એ છે કે કેમ? આટલો સામાન્ય લાગતો પથ્થર આટલા મોટા રહસ્યની ચાવી કેવી રીતે હોઈ શકે? બરાબર ને? વેલ, કારણ કે આ પથ્થર દેખાવમાં ભલે સામાન્ય હોય, પણ એની અંદર એક જબરદસ્ત શક્તિ છુપાયેલી છે. એક એવી શક્તિ જે પૃથ્વીના પેટાળમાં સોનું બનાવવાની આખી પ્રક્રિયાને કિકસ્ટાર્ટ કરે છે. એટલે જ એનું નામ છે ઇલેક્ટ્રિક પથ્થર. આ શક્તિનું વૈજ્ઞાનિક નામ છે પીઝો ઇલેક્ટ્રિક. હવે આ શબ્દ થોડો અઘરો લાગે, પણ એનો મતલબ બહુ જ સિમ્પલ છે. જ્યારે તમે ક્વાર્ટઝ જેવા પથ્થરને જોરથી દબાવો, મતલબ કે એના પર મિકેનિકલ સ્ટ્રેસ આપો, ત્યારે એમાંથી વીજળી પેદા થાય છે. બસ આ જ છે એનો ગુણધર્મ. અને આ કોઈ જાદુ નથી, પ્યોર સાયન્સ છે. અને આ જ વીજળી સોનું બનવા પાછળનું અસલી કારણ છે. તો આખી પ્રોસેસ ચાલે છે કેવી રીતે? ચાલો સમજીએ. સ્ટેપ 1. ભૂકંપ આવે છે. પૃથ્વીના પેટાળમાં જે ક્વાર્ટઝની શિરાઓ હોય છે એના પર જબરદસ્ત દબાણ પડે છે. સ્ટેપ 2. આ દબાણને કારણે ક્વાર્ટઝ એક પાવરફુલ ઇલેક્ટ્રિક ચાર્જ રિલીઝ કરે છે. પછી આવે છે સ્ટેપ 3. આ વીજળીનો ઝટકો આજુબાજુના ગરમ પાણીને લાગે છે. અને ફાઇનલી સ્ટેપ 4. એ પાણીમાં જે સોનાના નાના કણો ઓગળેલા હોય છે ને, એ તરત જ પાણીમાંથી છૂટા પડીને ક્વાર્ટઝ પર ચોંટી જાય છે. બસ આમ વીજળીના એક ઝટકાથી સોનું જાણે કે ઘન સ્વરૂપ લઈ લે છે. અમેઝિંગ નહીં? પણ આ બધી તો થિયરીની વાત થઈ. શું આ ખરેખર સાચું છે? વેલ, આને સાબિત કરવા માટે વૈજ્ઞાનિકોએ લેબમાં એક એવો પ્રયોગ કર્યો જેણે બધાને ચોંકાવી દીધા. ચાલો જોઈએ કે આ પ્રયોગમાં એવું તો શું થયું. ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિકોએ એક મિની અર્થ બનાવી. મતલબ કે પૃથ્વીના ઊંડાણમાં જેવી પરિસ્થિતિ હોય એવી જ એમને લેબમાં તૈયાર કરી. એમણે શું કર્યું? ક્વાર્ટઝના સ્ફટિકો લીધા, એને સોનું ઓગળેલા એક પ્રવાહીમાં મૂક્યા અને પછી એને ભૂકંપ જેવા જ કૃત્રિમ આંચકા આપવાનું શરૂ કર્યું. જોરદાર, વારંવાર આંચકા. અને પછી જે થયું એ અકલ્પનીય હતું. દરેક આંચકા સાથે ક્વાર્ટઝના સ્ફટિક પર સોનાના ચમકતા નાના ટપકા બનવા લાગ્યા. લિટરલી દરેક ઝટકે નવું સોનું બનતું દેખાયું. આ પ્રયોગે સાબિત કરી દીધું કે સોનું બનવું એ કોઈ નસીબની વાત નથી. એ તો ભૂકંપ, દબાણ અને વીજળીનું સીધું પરિણામ છે. ઓકે, તો પ્રોસેસ કેવી રીતે કામ કરે છે એ તો સમજાઈ ગયું, પણ જે મ્યુઝિયમમાં સોનાના મોટા ટુકડા હોય છે એ કેવી રીતે બને? શું એક જ ભૂકંપથી આટલું બધું સોનું બની જાય? ના, એનો જવાબ છુપાયેલો છે સમય અને પુનરાવર્તનમાં. કેટલા ભૂકંપ? 1, 2, 100? ના, હજારો. જી હા, એક મોટો શુદ્ધ સોનાનો ટુકડો બનવા પાછળ હજારો ધરતીકંપ હોય છે. એવું કહી શકાય કે સોનાનો દરેક મોટો ટુકડો એ હજારો ભૂકંપોની કહાણી કહે છે. દરેક ભૂકંપ આવે અને સોનાનું એક નવું પાતળું પડ એના પર ચડતું જાય. અને આની પાછળનું કારણ તો એનાથી પણ વધુ રસપ્રદ છે. એકવાર ક્વાર્ટઝ પર થોડું સોનું જમા થઈ જાય ને, એટલે પછી એ પોતે જ એક લાઇટનિંગ રોડ જેવું કામ કરવા લાગે છે. એટલે કે જ્યારે બીજો ભૂકંપ આવે ત્યારે એ વીજળીને પોતાની તરફ ખેંચે છે. અને એના કારણે આજુબાજુના પાણીમાંથી વધુ સોનાના કણો એના પર આવીને ચોંટી જાય છે. આ બિલકુલ એક નેચરલ ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રોસેસ જેવું છે, જે લાખો વર્ષો સુધી ધીમે ધીમે ચાલતી રહે છે. આ બધું જાણવું ખૂબ જ રોમાંચક છે નહીં? પણ આ શોધ,
આપણને એક બીજી ગંભીર વાત પર વિચારવા મજબૂર કરે છે અને એ છે સોનાની અસલી કિંમત. આ વૈજ્ઞાનિક હકીકત સોનાના ખોદકામ અને પર્યાવરણ પર થતી એની અસરો વિશે આપણી આંખો ખોલી નાખે છે. આ અભ્યાસ એક વાત સ્પષ્ટ કરે છે: સોનું એક નોન રિન્યુએબલ એટલે કે બિનનવીનીકરણીય સંસાધન છે. એનો સીધો મતલબ એ છે કે એકવાર આપણે એને જમીનમાંથી ખોદી કાઢ્યું તો બસ પૂરું. એને ફરીથી બનવામાં લાખો વર્ષો અને હજારો ભૂકંપો લાગી જશે, જે આપણી જિંદગીમાં તો શક્ય જ નથી. તો એક તરફ છે સોનાની સુંદરતા અને એની કિંમત, પણ બીજી તરફ એને મેળવવાની પર્યાવરણીય કિંમત છે. એને મેળવવા માટે જે માઇનિંગ થાય છે એમાં સાયનાઇડ અને મર્ક્યુરી જેવા ભયંકર ઝેરી કેમિકલ્સ વપરાય છે. આ કેમિકલ્સ આપણી નદીઓને ઝેરી બનાવી રહ્યા છે, પાણીને દૂષિત કરી રહ્યા છે અને આખી ઇકોસિસ્ટમને તબાહ કરી રહ્યા છે. તો આખી વાતનો સાર એ છે કે આ જાણકારી આપણને એક બહુ મોટા સવાલ સામે લાવીને ઊભા રાખે છે. આ કિંમતી ચમકતી ધાતુ જે કુદરતની એક અજાયબી છે, શું એના માટે આપણે આપણી જ પૃથ્વીનો વિનાશ કરી રહ્યા છીએ? શું આ કિંમત ચૂકવવી યોગ્ય છે? આ એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.